હાલ કોરોના વેક્સિન લેનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્નના મૃત્યુના 3 વર્ષ બાદ એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે। તેનું મૃત્યુ કોરોના રસી લેવાથી થયું હતું એવા સમાચાર મળ્યા હતા। આ 3 વર્ષ પછી આ ઘટસ્ફોટ આખી દુનિયા ચોંકી ગઈ છે। તમને જણાવી દઈએ કે 3 વર્ષ પહેલા શેન વોર્નના મૃત્યુએ આખી દુનિયાને ચોંકાવી દીધી હતી। આ ટેસ્ટ ક્રિકેટમાં રેકોર્ડ 708 વિકેટ લેનારા દિગ્ગજ ખેલાડીનું 4 માર્ચ 2022ના રોજ અચાનક હાર્ટ એટેકથી અવસાન થયું હતું। આ સમાચાર ચાહકો માટે આઘાતજનક હતા, કારણ કે શેન વોર્ન તે સમયે માત્ર 52 વર્ષનો હતો અને તે ક્રિકેટ કોમેન્ટ્રીમાં પણ ઘણો સક્રિય હતો। શેન વોર્નના મૃત્યુથી તપાસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે। ડેઇલી મેલના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે શેન વોર્નના થાઇલેન્ડ વિલાના એક રૂમમાંથી સેક્સ ડ્રગ્સ હટાવવામાં આવી હતી, જ્યાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો। આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તે ઘટના સ્થળ પર હાજર એક વરિષ્ઠ પોલીસ અધિકારીને કામગીરી ધરાવતી ગોળીઓની બોટલ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જે ઇક્વેટાર્નિલ જે ડિસફંક્શનની સારવારમાં ઉપયોગમાં લેવાતી હતી। આ દવામાં સિલ્ડેનાફિલ સાઇટ્રેટ હોય છે, જે વાયગ્રામમાં જોવા મળતું સામાન ઘટક હોય છે। આ નામ ન જાહેર કરવાની શરતે ડેઇલી મેલ સાથે વાત કરતા પોલીસ અધિકારીએ કહ્યું હતું કે તેમને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા જ ડ્રગ્સ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો। તેમણે એમ પણ કહ્યું કે આ મામલો છુપાવવામાં ઓસ્ટ્રેલિયાના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હોઈ શકે છે। પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે આ મામલો હાલમાં સંવેદનશીલ વિષય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।